નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વિસાવદરની ચૂંટણીમાં જબરદસ્ત ટ્વિસ્ટ આવ્યો છે. ગોપાલ ઇટાલિયા આજે 2 લાખ રૂપિયા અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે પ્રાંત અધિકારીની ઓફિસે પહોંચી ગયા અને આરોપ લગાવ્યો કે કોંગ્રેસના નેતાઓએ આ પૈસા આપ્યા છે. આપણી સાથે અત્યારે આમ આદમી પાર્ટીના કરસનદાસ બાપુ ભાદરકા જોડાયા છે. તેમની પાસેથી જ આખા વાતને સમજીએ અને જાણીએ કે આ આખો મુદ્દો શું છે. બાપુ, બધું ખુલ્લમ ખુલ્લા છે, બધું બહાર આવી ગયું છે અને કામ તો આ કોર્ટનું છે, પણ અમે છાતી ઠોકીને કહી શકીએ આ માત્ર આરોપ નથી, બધું જ સામે છે, પુરાવા છે, સાબિતી છે, પનિશમેન્ટને લાયક છે. કોંગ્રેસ દ્વારા અમારા વફાદાર કાર્યકર્તાઓને લાલચ આપવામાં આવે છે કે 2 લાખ રૂપિયા લઈ જાઓ અને ગોપાલભાઈ ઇટાલિયા વિશે જેમ તેમ બોલો, વિડીયો બનાવો, એનો વિરોધ કરો, અને આ બધા ચૂંટણીના એક ભાગ છે. પણ અમારા વફાદાર કાર્યકર્તાએ અમારા ડાયરેક્ટ ઉમેદવાર ગોપાલભાઈ નું ધ્યાન દોર્યું કે આ રીતનું અમે લેવા જઈ રહ્યા છીએ, એટલે ત્યારે ખાલી અમને આવું ઓફર કરી તો કદાચ ખબર નહીં લોકો ધ્યાનમાં લે ના લે, ખાલી આરોપ તો થતા હોય, પણ અમે એવું વિચાર્યું કે નહીં, જોઈએ છીએ કે શું થાય છે. એટલે અમારા કાર્યકર ત્યાં હોટલમાં જાય છે અને એમને 2 લાખ રૂપિયા આપવામાં આવે છે, બરાબર. અને જે દૂધનું દૂધ ને પાણીનું પાણી, એ ટીમ ને બી ટીમ કોણ છે, કોની છે, આ બધું જ બહાર સ્પષ્ટ થાય છે કે બીજેપી દ્વારા કોંગ્રેસના મત વધારવા માટે, આમ આદમી પાર્ટીને ડાઉન કરવા માટે, કાર્યકર્તાઓને ખેડવવા માટે, ઉમેદવાર વિશે ખોટે ખોટા વિડીયો બનાવવા માટે આ રીતનું કરવામાં આવે છે. બીજેપીને ખબર છે કે કોંગ્રેસના મત વધે તો આમ આદમી પાર્ટીના કપાય, અને ક્યાંક ને ક્યાંક જે તણાતો માણસ છેલ્લે તાતગુલું પકડે ને, એ રીતના બધા પ્રયત્નો છે. પણ હળાહળ ખોટું થઈ ગયું છે, કારણ કે લોકશાહીમાં ચૂંટણી એક શું કહેવાય, એક તાજ છે. ચૂંટણી એ આપણું હાર્ટ છે, અને એમાં જો આ રીતના પ્રયત્નો થતા હોય તો આ સીધી લોકશાહી ઉપર, સંવિધાન ઉપર પ્રહાર છે. અને એ 2 લાખ રૂપિયા લઈને અમે પ્રાંત ઓફિસે અત્યારે જે ફોર્માલિટી કેસ કરવાની હોય અત્યારે ઇન પાઇપલાઇન છે, પ્રોસેસ ચાલુ છે. પણ આ કોંગ્રેસ અને ભાજપનું પાપ બહાર આવ્યું છે, અને એમણે જે ઉદ્દેશથી કર્યું એ ઉલટું પડ્યું છે. લોકો જાણે છે કે આ બધું શા માટે થઈ રહ્યું છે, અને કોઈ ચિંતાનું કારણ નથી. અમે આ વાત લોકો સુધી પહોંચાડીશું, અમે લીગલ મેટર પણ કરીશું, દૂધનું દૂધ અને પાણીનું પાણી, કારણ કે કઈ બોલવાની જરૂર જ નથી. સીસીટીવી પોકારીને કહી રહ્યું છે. લલિતભાઈ એ હોટલમાંથી નીકળ્યા છે, મેં હમણાં એક વિડીયોમાં જોયું કે લલિતભાઈ એવું કહે છે કે હું નાવા ગયો હતો. મારો રામ જાણે નાવા ગયા તા કે નવડાવા ગયા તા, ખબર નહીં, પણ લોકશાહી ઉપર આનાથી મોટું કલંક કઈ ના હોય. જી, પણ તમારું શું, એટલે તમારું એવું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એક થઈ ગઈ છે આપને હરાવવા? બિલકુલ હવાતિયા મારે છે કોંગ્રેસ. મારું જે માનવું છે કે કદાચ બીજેપી ફંડિંગ કરતું હોય કોંગ્રેસને, કે ગમે એમ કરીને તમારા મત વધારો, તમારા મત વધશે એટલે કદાચ અમને ડાઉન કરવા માટેના પ્રયત્ન કરતા હોય, એ એના તરફથી છે. અમારી તરફથી તો એમને જે કરવું હોય એ કરે, બે ભેગા થઈ જાય તો ભેગું થાય એમ નથી, એ અમારો વિશ્વાસ છે. પણ એ પ્રયત્ન એવા છે કે કોઈ પણ માનો કે આ તો ઠીક છે કે બંને પાર્ટીની વાત કરીએ, પણ કોઈ પણ મારી હરીફમાં હોય તો એની સાથે મારે લોકશાહી ઢબે લડવું જોઈએ. સામેવાળાના કાર્યકર્તાને હું લોભ લાલચ આપીને વાત કરું, હાલો વાત કરીએ ત્યાં સુધી તો હજી થોડુંક હજમ થાય, પણ આખું ઓપરેશન સક્સેસ જાય છે અમારું. ગોપાલ ઇટાલિયા ને ત્યાં બોલાવી લેવામાં આવે છે અમારા કાર્યકર્તા દ્વારા કે ભાઈ આવું કંઈક કરવા જઈ રહ્યા છે. એને 2 લાખ રૂપિયા આપવામાં આવે છે કેશ. એ 2 લાખ રૂપિયા એટલા માટે કે બસ તમારે વિડીયો બનાવો. આ તો બહાર આવ્યું, હિમશિલાની જેમ આ તો બહાર આવ્યું. બાકી કેટલું બધું એવું હશે કે જ્યાં સુધી અમે નહીં પહોંચ્યા હોય, એ મીડિયા વાળા નહીં પહોંચ્યા હોય, તંત્ર નહીં પહોંચ્યું હોય. તંત્ર તો ના પહોંચે, એ સ્વાભાવિક છે, એ વાતમાં આપણે નથી પડવું. પણ ખૂબ ખોટું થઈ રહ્યું છે. અને અમારા માટે આનંદની વાત એ છે કે બહાર આવ્યું છે, લોકોમાં મેસેજ જશે, એમનું ને એમનું હથિયાર એમને વાગશે, અને 23 એ હથિયારની કેટલી ધારદાર અણી છે એ આખા દેશને અને ગુજરાતને ખબર પડશે. જી, પણ બાપુ, અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે ને કે આવા સ્ટિંગ કરવાની જરૂરત કેમ તમને લાગી? કારણ કે અમને ક્યાં જરૂર લાગી? અમને અરે આ તો અમારી વફાદારીનું, અમારા વફાદાર કાર્યકર્તાઓનું સૌથી મોટું ઉદાહરણ છે લોકશાહીમાં અને ચૂંટણીમાં. અમે તો ઈચ્છીએ કે આવા વફાદાર કાર્યકર્તાઓ અમને વધુ ને વધુ મળી રહીએ.
એમને 2 લાખની લાલચ આપવામાં આવી હતી કે અહીંયા આવીને તમે 2 લાખ રૂપિયા લઈ જાઓ અને ગોપાલભાઈ ઇટાલિયાની વિરુદ્ધમાં વિડીયો બનાવો. 2 લાખને લાત મારી એને કે હું વફાદાર છું, પાર્ટી મારી માં છે, મારે એની સાથે બીજી પાર્ટીઓમાં જે થઈ રહ્યું છે એ રીતની ગદ્દારી ન કરાય. એમણે એ વાત ડાયરેક્ટ ઉમેદવારને કરી કે તમે આવો, આવું કે એ લોકો કહી રહ્યા છે અને મને પૈસા લેવા માટે બોલાવી રહ્યા છે, સામે મારે વિડીયો બનાવવાનો છે. એટલે ઉલટાની સારી વાત છે કે આવા 2 લાખ કોઈ નાની અમાઉન્ટ નથી. એક સામાન્ય કાર્યકર્તા હોય કે કદાચ થોડો ઘણો મોટો કાર્યકર્તા હોય, 2 લાખ બધાને મીઠા લાગે પ્રેક્ટિકલી વિચારીએ તો, પણ વફાદારી, ઈમાનદારી અને ખાનદાનીને સાચવવા માટે 2 લાખને લાત મારી એ કાર્યકર્તાઓને તો અમને વંદન કરવાનું મન થાય. પણ કોને આ બાબતમાં શબ્દોને કોઈ સ્થાન નથી. સીસીટીવી પોકારીને બોલી રહ્યા છે કે કોંગ્રેસે આમ આદમી પાર્ટીના ઉમેદવારને બદનામ કરવા માટે, વિડીયો બનાવવા માટે 2 લાખની ઓફર કરી. ખાલી ઓફર કરીને 2 લાખ આપ્યા. અમારા કાર્યકર્તા એ 2 લાખ લાવ્યા, ગોપાલભાઈના હાથમાં મૂક્યા. પછી અત્યારે આપણે વાત થઈ પ્રમાણે પ્રાંત ઓફિસે છે. બધું જ એક સરસ મજાનું પિક્ચર જોઈ રહ્યા હોય એ રીતનું સીસીટીવીમાં છે. અને હું ફરીથી રિપીટ કરું છું કે આ તો ધ્યાનમાં આવ્યું. હજી કેટલી બધી જગ્યાએ કેટલા બધા રૂપિયાઓ બટાઈ રહ્યા હશે. કોના રૂપિયા, ક્યાંથી આવ્યા, કોને દીધા, શા માટે? આવા અનેક પ્રશ્નો છે અને ક્યાંક ને ક્યાંક લોકશાહીની ચિંતા થાય છે. અને ફરીથી તમારા માધ્યમથી કહું છું, બીજેપી કોંગ્રેસે જેટલા ભેગા ગરબા રમવા હોય એટલા રમી લે, પડદાની પાછળ રમવા હોય તો પાછળ રમે, જાહેરમાં રમવા હોય તો જાહેર રમે. 23 તારીખે ગુલાલ તાકાતથી આમ આદમી પાર્ટીનો ઉડવાનો છે. ગોપાલભાઈ ઇટાલિયા તાકાતથી જીતવાના છે. આખો દેશ નોંધ લે એ રીતે જીતવાના છે. કારણ કે બધું ખુલ્લમ ખુલ્લા બહાર આવ્યું. હું કદાચ પાર્ટી પ્રેમથી જૂઠું બોલું, કોંગ્રેસ વાળા ભાઈઓ એના બચાવ માટે કદાચ જૂઠું બોલે, સીસીટીવી તો જૂઠું નહીં બોલે. સીસીટીવી તો દુનિયાની સામે છે. આખું ગુજરાત એ નિહાળશે અને જોશે કે કોણ કેટલા પાણીમાં છે. જી, તમે કહી રહ્યા છો કે પૈસા ભાજપના નેતાઓ કોંગ્રેસને આપે છે અને કોંગ્રેસના નેતાઓ આમ આદમી પાર્ટીને આપે છે. મને એવું લાગી રહ્યું છે. કારણ કે મેં કોઈ વિડીયો કોંગ્રેસમાંથી જોયો તો આપને હસવું આવે એવો. કોઈ એના નેતા એવું કહેતા હતા કે અમારી પાસે પૈસા જ નથી. હવે મારી પાસે પૈસા નથી તો ગોપીબેન હું તમને 2 લાખ કઈ રીતના આપું? મારી પાસે નથી તો એ ક્યાંકથી આવતા હોય તો આમાં સીધું તર્ક છે. હું ફરીથી રિપીટ કરું કે બીજેપી ક્યાંક એવા ભ્રમમાં છે કે કોંગ્રેસના મત થોડાક વધે તો આમ આદમી પાર્ટીના મત થોડા કપાય તો ક્યાંક ને ક્યાંક થોડું આશાસ્પદ રહે. હકીકત તો હું એ પણ રિપીટ કરું કે બંને ભેગા થઈ જાય તો ભેગું થાય એમ નથી. કારણ કે પબ્લિક કરંટ સ્વયંભૂ છે, તાકાત વાળો છે. જેને આવવું હોય, હું તો કાલની સભામાં હું જાહેરમાં બોલ્યો તો કે 100 કરોડ વાપરવા હોય તો વાપરો, ધાક ધમકી જે આપવું હોય એ આપો, જેટલા કાર્યકર્તાઓ માટે આવા નકારાત્મક પ્રયત્નો કરવા એટલા કરો. અમારી સાઈડથી અમે સેફ છીએ, અમને કોઈ ચિંતા નથી. કારણ કે પબ્લિક અમારી સાથે છે. ચિંતાનો વિષય એ છે કે લોકશાહીમાં ચૂંટણીમાં આ ટાઈપનું ન કરાય. લોકોને એક જ્યુડિશિયલ હોય, ચૂંટણી હોય, આ બધી બાબતથી દેશના ભવિષ્ય માટે, ગુજરાતના ભવિષ્ય માટે આ બધી બાબતમાં સાત્વિકતા અને પવિત્રતા અને પારદર્શકતા રાખવી એ કોઈ પાર્ટી નહીં, રાજ્યના હિતમાં છે, દેશના હિતમાં છે, લોકશાહીના હિતમાં છે. અને એ મૂળ બાબત ઉપર જ આ લોકો ક્યાંક ને ક્યાંક હથોડા મારી રહ્યા છે. તો એ વિસાવદનની જનતા પણ સમજે છે અને નહીં સ્વીકારે, ગુજરાત અને દેશની જનતા પણ સમજે છે, નહીં સ્વીકારે. એ અમારો છાતી ઠોકીને ભરોસો છે. જી, પણ સવાલ એ છે કે ગોપાલ ઇટાલિયા, કારણ કે આજે સાંજે 5 વાગે ચૂંટણીના પડઘમ શાંત થઈ જવાના છે અને સૌથી મહત્વની વસ્તુ એ છે કે આજની રાત કહેવાય કે આજની રાત ચૂંટણી, કોઈ પણ ચૂંટણી માટે કત્લની રાત હોય, કારણ કે પરમ દિવસે વોટિંગ થવાનું છે. આ આખું સેટિંગ ચાલી રહ્યું છે વિસાવદરમાં. એ તો જો હું બોલું કે ના બોલું બધા જ જાણે છે કે છેલ્લા 24 થી 48 કલાક જે છે ન કરવાના ધંધા, પછી એ દારૂ પહોંચાડવાનો હોય, પૈસા પહોંચાડવાના હોય, ધાક ધમકી આપવાનું હોય, એ આ બધામાં થતું હોય છે. બધા સ્વીકારે છે. અને વધુ કોણ કરે? જેને ડર લાગતો હોય, જેની સાથે લોકો ના હોય. અમારે કઈ કરવાની જરૂર નથી, કારણ કે અમે લોકોનો કરંટ જોઈ રહ્યા છીએ. સામેવાળાએ ગમે એટલું કરવું હોય કરે. હું રિપીટ કરું, 100 કરોડ વાપરવા હોય તો 100 કરોડ વાપરે. એકે સુડતાલી લઈને લોકોને રસ્તા ઉપર લાવો, એમને એમના આદત પ્રમાણે જે કરવું હોય એ કરે. લોકશાહીમાં અનેક વખત હું કહું છું કે બાપ
એ લોકો છે, રાજા એ લોકો છે, મતદાર છે, એ અમારી સાથે છે, એટલે અમારે કોઈ ચિંતાનું કારણ નથી. પણ હા, તમારા પ્રશ્નનો સીધો જવાબ, આ બધું થઈ રહ્યું છે એનું બેસ્ટ ઉદાહરણ તો સીસીટીવી છે. અને હું તો હજી તમારા માધ્યમથી કહું કે વાપરો, 50 કરોડ વાપરો, 200 કરોડ વાપરો, અમને કઈ વાંધો નથી. ધાક ધમકી આપો, અમને કઈ વાંધો નથી. કેટલું કરી શકશો, કેટલું કરી શકશો? વીઘા 2 વીઘાની વાત નથી, 1000 વીઘાની વાત છે. એ 2-3 વીઘામાં ગમે એટલા તાગડ દિના કરશે ને, પણ ખેડૂતના પ્રેમના 1000 વીઘાને આમ તેમ નહીં કરી શકે, એ અમારો ભરોસો છે. અને તમારી વાત સાથે ફરીથી એ પણ સહમત છું કે આ અપેક્ષા હતી, આ કરશે, પણ ફરીથી અમને ગૌરવ છે અમારા કાર્યકર્તાઓ ઉપર કે હું ફરીથી રિપીટ કરું, 2 લાખ એ નાની એમાઉન્ટ નથી. કોઈ માણસ 200-500 રૂપિયા પર ડે કમાતો હોય, એના માટે 2 લાખ ક્યાંક ને ક્યાંક સપનું હોય. અને વંદન કરીએ છીએ આવા લોકશાહીમાં અમારા આવા કાર્યકર્તાઓ છે. ગુજરાતમાં વિસાવદર વિસ્તારમાં આવા લોકો છે કે જે ખાનદાની, ઈમાનદારી અને બીજું પોતાના વ્યક્તિગત સ્વાર્થોને સાઈડમાં કરીને ખાનદાની માટે, એક ઈમાનદારી માટે રૂપિયાને લાત મારી, એ એક સામાજિક રીતે પણ મેસેજ છે, રાજકીય રીતે પણ મેસેજ છે. અને ક્યાંક ને ક્યાંક બ્રેક લાગશે, એ લોકોને ખબર પડી જશે કે આજે 2 લાખમાં પકડાણા, સાંજે 20 લાખમાં પકડાશું, રાત્રે 2 કરોડમાં પકડાઈશું. આવી બધી ચિંતા એમની વચ્ચે કંટ્રોલ આવશે. એ કંટ્રોલ અમને ચિંતા નથી, પણ એ કંટ્રોલ આવશે તો દેશનું ભલું થશે, રાજ્યનું ભલું થશે, લોકશાહીનું હિત થશે, બંધારણનું હિત થશે, કે સાત્વિકતા અને પવિત્ર ભાવે ચૂંટણી પેલી થશે. એટલો જેટલો આ ઉદાહરણને આધારે જેટલો કંટ્રોલ આવશે, એટલો આપણા સૌનો ફાયદો છે. અને બીજો રસ્તો જ નથી. ગણતરીની કલાકો છે, એટલી કલાકોમાં લોકોના હૃદય સુધી પહોંચવા માટે કોઈ આવડત પણ નથી, કોઈ કૌશલ્ય પણ નથી, કોઈ એવી ટીમ પણ નથી. લોકોને વાળવા માટે પૈસા ફેંકો, લોકોની જિંદગી બગાડવા માટેના પદાર્થો ફેંકો, અને એ રીતે મતની રાજનીતિ એ લોકો કરવા નીકળ્યા છે. બેસ્ટ ઓફ લક એમને, જે થાય એ કરી લે, મહેનત જેટલી કરવી હોય એટલી કરી લે. પણ ડંકાની ચોટ ઉપર વિસાવદરની જનતાની આંખો અમે વાંચી છે, વિસાવદરની જનતાના મનને અમે જાણ્યા છે, વિસાવદરના જનતાના શબ્દોનું અમે તટસ્થ ભાવે વિશ્લેષણ કર્યું છે. અને ગોપાલભાઈ ઇટાલિયા માટે સ્વયંભૂ માહોલ છે, બધા જ તૈયાર છે, કોઈ ચિંતાનું કારણ નથી. 23 તારીખે આપણે બેન તાકાતથી ડિબેટ કરતા હશો, અને વિસાવદરમાં કે બહુ ઓછી જગ્યાએ બન્યું હોય છે ને, એનાથી વિશેષ લીડ સાથે ગુલાલ વાળા કપડે કદાચ હું તમારી સામે બેઠો હોય છે. જી પણ કરશન બાપુ, કારણ કે કંઈ પણ આવું થાય એટલે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી હંમેશા એવું કહે છે કે આમ આદમી પાર્ટીને આદત છે, પોતે જ બધું કરાવે છે અને પછી પોતે જ આ પ્રકારના ડ્રામા કરે છે. સીસીટીવી છે, માનો કે અમે ડ્રામા કર્યું, બધું આખું માણસ જ અમારા ઉભા કર્યા. તમારા જે પ્રશ્ન એવું ઘડીક વાર કોઈ માનતું હોય તો સીસીટીવી સામે છે. આમાં કહું ને, આમાં શબ્દોને અને પણ સ્થાન એ નથી. હોટલમાં તો ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી બધાના નેતા રોકાય છે એ હોટલમાં. જે 205 નંબરનો એક રૂમ હતો, એ રૂમ લાખ પ્રયત્નો કર્યા એમ છતાંય ખોલવામાં નથી આવ્યો. હું તમારી સામે, તમે મને કેટલા બધા પ્રયત્નો કરો એમ છતાંય મારી મુઠ્ઠી હું ઓપન નથી કરતો, તો એનો સીધો મેસેજ એ છે કે મુઠ્ઠીમાં કંઈક અશોભનીય છે, જે હું તમારી સામે રજૂ ના કરી શકું, કાયદાકીય રીતે રજૂ ના કરી શકું. આવું બધું તો ઘણું છે. ટેલિફોનિક કહેવામાં આવ્યું છે, વિડિયા માટેની ઓફર કરવામાં આવી છે, ત્યાં બોલાવવામાં આવ્યા છે, 2 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. બધું દીવા જેવું છે. આમાં ખાલી શબ્દો નથી, આમાં ખાલી શબ્દો વાળી વાત નથી કે કોઈ, તમે જે કહ્યું એ પ્રમાણે, કે કદાચ કોઈ એવું કહે કે આ લોકો પોતે ઉભું કર્યું છે, તો એ વાતને અહીંયા કોઈ સ્થાન જ નથી. આખું લાઈવ પિક્ચર છે સીસીટીવી માં શું થયું એ. અને જો એનોય વાંક કાઢવો હોય તો અમને કઈ તકલીફ નથી, પણ અમને ભરોસો છે કે જનતા સમજી શકશે. આ વાત બીજેપી અને કોંગ્રેસ સમજી જ ના શકે, સ્વીકારી જ ના શકે. એ સ્વીકારવા માટે તો એક પ્રકારનું લેવલ હોવું જોઈએ. પણ વિસાવદરની જનતા, ગુજરાતની જનતા અને લોકશાહી અને બંધારણને પ્રેમ કરતી જનતા આ સીસીટીવી ને ખૂબ સારી રીતે જોશે, સમજશે, અને કોણ કોને પાડવા માટે, કોણ કોને મદદ કરી રહ્યું છે અને શા માટે કરી રહ્યું છે, એ કહેવાની જરૂર નથી. મતદારો ખૂબ હોશિયાર છે, બધું સમજે છે. પણ આ મેટર પછી મને એ ખબર પડે કે કદાચ બીજેપી એવા ભ્રમમાં હોય કે છેલ્લા 48 કલાકમાં લડી લઈશું, છેલ્લા 48 કલાકમાં આ તે બધું કરીશું,
એ ભ્રમ ઉપર પાણી ફરી ગયું છે એ મને લાગે છે, કારણ કે એને ખબર છે કે આ લોકો અહીંયા સુધી પુરાવા સાથે પહોંચી ગયા, કાલે કે 19-20 કરીશું ને વરી પાછા પકડાઈ જઈશું તો. અને હું તો એવું માનું કે ડંકાની ચોટ ઉપર એક આવી નેગેટિવ ડીલ ઓપન થવી જોઈએ, તો જ લોકશાહીનું હિત થશે અને તો જ લોકશાહીને પ્રેમ કરતા, બંધારણને પ્રેમ કરતા લોકો કેન્દ્ર હોય કે ગુજરાતની વિધાનસભા હોય ત્યાં બેસશે અને ત્યારે જ મેરા ગુજરાત મહાન, મેરા ભારત મહાનનો જે નારો છે ને, એવા પવિત્ર અને તાકાતવાળા માણસો ત્યાં બેઠા હશે ને ત્યારે આપણે વધુ ગૌરવથી કહી શકીશું. અને એમાંના અમારા ગોપાલભાઈ ઇટાલિયા છે, એનો અમને આનંદ છે. જી બિલકુલ કરસન બાપુ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર.